મિસ્કુ સવારે 7 વાગ્યાનું ઉઠી ગયું છે ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. 7 વાગ્યાને ઉઠીને દૂધ પીને હજાર એક્સપ્રેશન આપી દીધા મમ્માને. હજી બી થોડા થોડા તો ચાલુ જ છે. હા એટલે આળસ કહે છે એરિકા. જોજો અને એક્સપ્રેશન જોજો. મીશુ મીશુ આ શું કર્યું તે? આ કર્યું તો શું તે? આ શું કર્યું તે? મીશુ ઇગ્નોર નહીં કરવાનું. મીશુ ઇગ્નોર નહીં કરવાનું. મીશુ આ શું કર્યું તે? હે મમ્મા ઉપર પીપી કરી નાખી? આ તે શું કર્યું? આ શું કર્યું તે? ઇગ્નોર કરે છે હે ડીંગલો. લેટ્સ ગો બેબી ફોર અ મસાજ. જગન્નાથ ચકાને તું ના સંભાલે તો मैं कौन संभाले. જગન્નાથ ચકાને ચુગ્યું દીકલો એ દીકલો. મીશુ આપણે નાઈ કરવાની છે બેટું કે નહીં કરવી? ગોબરું રહેવું ગમે છે મીશુને. ગોબરું જો બેટું અહીં પાકી ગયું તને. મટી જશે હો બેટું. મીશુ એ છે છી કર્યું એવું લાગે. છી કર્યું એવું. હા છી થતી હોય એવું લાગે છે. શાંતાબાને કહો પાણી મૂકી દઉં. શાંતાબાને કહું પાણી મૂકી દે. ચલો બેક મસાજ આજે. ચલો સીધા હુવો, હરખા હુવો. મીશુ એવું ઊંચું નહીં થવાનું બેટા, ઊંચું નહીં થવાનું. મીશુ ને બેક મસાજ ચાલુ કરો ભાઈ. મીશુ સ્ટ્રોંગ બનશે. મીશુને સ્ટ્રોંગ બનાવવાની છે ને. ઓ નહીં રોવું નથી આપણે, રોવું નથી. હા મસ્ત સુઈ રહે ને બેટું. કરી દઉં તને મસાજ. નથી કરાવ દીકુ. નથી કરાવ. હા નથી કરવું. ચલો નથી કરવું. ચલો આવતો માં દીકો આવતો રે. મસાજ અને ટમી ટાઈમ આપ્યા પછી મારા બા અને મિશ્રીના તો મોટા બા થાય. હિંચકો નાખે છે તો બી જુઓ ઉપર ને ઉપર જ જોઈ રહી છે એને કાંઈ છે. દાંડિયો એનો પહેલો પ્રેમ છે. ઘોડિયાનો દાંડિયો. મીશુ જુઓ એના ઇલેક્ટ્રિક ઘોડિયામાં મસ્ત હિંચકા ખાઈ રહી છે અને અમે બધા જમવા બેઠા છીએ. ચલો ફ્રેન્ડ્સ જમવા. શાંતિથી અમને જુઓ જમવા દે છે. શાંત પડી ગઈ. ક્યાંક જોઈ રહી છે. ખબર નહીં, એને જ ખબર છે શું જુએ છે. મિસ્ત્રીનું મસ્ત મમ્મ ખવડાવી લીધું હતું. જે નવડાવી લીધી. જેવી નવડાવી એવું મીશુબેન ઘેનમાં આવી ગયા. મીશુને જ્યાં નાખો પછી ત્યાં સૂઈ જાય. તો મેં વિચાર્યું મારી જ જોડે સુવડાવી દઉં. જુઓ છે ને રાજાજી સૂતા છે ને, હાથ ઊંચા કરીને ઝંડા એના ઊંચા રહે સૂતા મસ્ત સૂતી છે. જુઓ ગાઈસ સુકૂનની નીંદ ખબર છે? સુકૂનની નીંદ અહીંયા જુઓ. આને કહેવાય સુકૂનની નીંદ. એના પપ્પાની ચેસ્ટ ઉપર કેવી સૂઈ ગઈ છે. એને આરામથી. એને કાંઈ ચિંતા ખરી? દુનિયા ગઈ તેલ લેવા, હું તો આ મારા પપ્પા જોડે સૂતી. કા મીશુ? મીશુ પપ્પાને હગી કરીને સૂઈ ગઈ બેટું? હા મારો દીકલો. જો તો હળે બી છે. આને કહેવાય સુકૂનની ઊંઘ. લાખો રૂપિયા દેતા બી આવી ઊંઘ ના મળે જે મીશુને એના પપ્પા જોડે એના ચેસ્ટ ઉપર સૂવાથી મળે છે. હે ને બેટું?
મિશ્રી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને સ્કર્ટ અને ટી શર્ટ પહેરીને મંદિરે દર્શન કરવા આવી છે. મંદિરમાં મહાપૂજા ચાલે છે. મિશ્રી મહાપૂજાનો લાભ લઈ રહી છે. એના પપ્પા ત્યાં ટીવી સ્ક્રીનમાંથી દેખાશે. જય સ્વામિનારાયણ. વિશુ જય સ્વામિનારાયણ દીકો. ફ્રેન્ડ્સ, મિશ્રી એની લાલ લાઈટ જોતી જોતી સૂઈ ગઈ છે મસ્ત શાંતિથી. હવે તો એસી બી ચાલુ કરીએ છીએ એટલે હવે થોડી ઠંડક રહે છે એટલે એને સારી ઊંઘ આવે છે. તો ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ ફ્રોમ મિશ્રી.